ઉદાહરણનો ચોથો દાખલો, જેમાં આપણને આપેલું છે કે બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચેના સ્થિત વિદ્યુતીય બળ માટેનો કુલમનો નિયમ અને બે સ્થિર બિંદુવત દળો વચ્ચેના ગુરુત્વ બળ માટેનો ન્યૂટનનો નિયમ એ બંનેનો આધાર વિદ્યુત ભારો ઓબ્લિક દળો વચ્ચેના અંતરના વ્યસ્ત વર્ગ પર છે. હવે આપણને જે આ રકમમાં આપેલું છે જરા આપણે સમજીએ. જો Q1 અને Q2 વિદ્યુત ભારો Q1 અને Q2 વિદ્યુત ભારો એકબીજાથી r અંતરે આવેલા હોય તો તેમની વચ્ચે લાગતા વિદ્યુતીય બળનું સૂત્ર શું લખાય? બોલો તો શું લખાય? કે Q1 Q2 બાય r સ્ક્વેર. વિદ્યુતીય બળ જેને આપણે ઇલેક્ટ્રિક ફોર્સ કહી દઈએ. તો ઇલેક્ટ્રિક ફોર્સ Fe ચલે છે 1/r સ્ક્વેર. અને M1 અને M2 દળના બે પદાર્થો એકબીજાથી r અંતરે આવેલા હોય તો તેમની વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષી બળનું સૂત્ર શું લખાય? Gm1 M2 બાય r સ્ક્વેર. અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ કે ગુરુત્વાકર્ષી બળ એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. તો પહેલા મુદ્દામાં આપણને આ જ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે બે વિદ્યુત ભારો વચ્ચેના સ્થિત વિદ્યુતીય બળ માટેનો કુલંબનો નિયમ એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે અથવા વ્યસ્ત વર્ગ પર છે. એ જ રીતે બે સ્થિર બિંદુવત દળો વચ્ચેના ગુરુત્વ બળ માટેનો ન્યૂટનનો નિયમ એ દળો વચ્ચેના અંતરના વ્યસ્ત વર્ગ પર છે. એટલે કુલંબનો નિયમ એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે અને ગુરુત્વાકર્ષણ માટે ન્યૂટનનો નિયમ પણ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. એ સમજાવવાનું કીધું છે. હવે આ દાખલાની અંદર આપણને બે ક્વેશ્ચન પૂછેલા છે, A અને B. હવે એની અંદર બે પેટા વિભાગ છે, જેમાં પહેલો ક્વેશ્ચન આપણે પૂછ્યો છે ઇલેક્ટ્રોન અને પ્રોટોન. તો આપણે એક કામ કરીએ, એક ઇલેક્ટ્રોન લઈ લઈએ, એક પ્રોટોન લઈ લઈએ. બંને ધારો કે એકબીજાથી r અંતરે આવેલા છે. તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતા વિદ્યુતીય બળનું સૂત્ર આપણે લખવું હોય તો વિદ્યુતીય બળનું સૂત્ર Fe = ઇલેક્ટ્રોન અને પ્રોટોનના વિદ્યુત ભારનું મૂલ્ય સરખું હોય એ જેટલું. તો આપણે Q1 Q2 ની જગ્યાએ શું લખી શકીએ? E લખી શકીએ. એટલે Ke² બાય શું થશે? r સ્ક્વેર. હવે ઇલેક્ટ્રોન પ્રોટોન વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષી બળનું સૂત્ર લખવું હોય તો ઇલેક્ટ્રોન પ્રોટોન બંને દળ ધરાવે છે, આથી એમની વચ્ચે ગુરુત્વાકર્ષી બળ પણ લાગશે. તો ગુરુત્વાકર્ષી બળનું સૂત્ર લખવું હોય તો શું લખાય? તો ગુરુત્વાકર્ષી બળનું સૂત્ર આ રીતે લખાય G. M1 એટલે આપણે ઇલેક્ટ્રોનનું દળ લઈ લઈએ, Me. M2 એટલે આપણે પ્રોટોનનું દળ લઈ લઈએ, Mp બાય r સ્ક્વેર. હવે આ બંનેનો ગુણોત્તર લઈએ તો Fe બાય Fg = Ke² બાય r સ્ક્વેર ગુણ્યા r સ્ક્વેર બાય Gmemp. r સ્ક્વેર કટ તો Ke² બાય શું થશે? Gmemp થશે. ઓકે. હવે એ વિભાગમાં જ બીજા ક્વેશ્ચન માટે આપણને બે પ્રોટોન માટે વાત કરેલી છે. તો હવે આપણે બે પ્રોટોન માટે વાત કરીએ. ચલો, પ્રોટોન એકબીજાથી r અંતરે આવેલા છે. એમની વચ્ચે લાગતા વિદ્યુતીય બળનું સૂત્ર તો શું થશે? Fe = Ke² બાય r સ્ક્વેર. પરંતુ ગુરુત્વાકર્ષી બળનું સૂત્ર લખવું હોય તો Fg = શું લખાય? G. M1 M2 એટલે શેનું દળ થશે? પ્રોટોનનું દળ. Gmp² બાય r સ્ક્વેર. હવે આ બંનેનો ગુણોત્તર લઈએ તો Fe બાય Fg Ke² બાય r સ્ક્વેર ગુણ્યા r સ્ક્વેર બાય Gmp². r સ્ક્વેર કટ Ke² બાય Gmp². તો આ ગુણોત્તર લઈને આપણને શું પૂછેલું છે જોઈએ તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન અને બે પ્રોટોન વચ્ચે લાગતા આ બળોના માનના ગુણોત્તર પરથી આપણે અહીંયા મૂલ્ય જ લીધું છે. ખાસ ધ્યાન રાખજો, બંને બળોના મૂલ્ય જ લીધા છે. તો બંને બળોના માનના ગુણોત્તર પરથી તેમની પ્રબળતાની સરખામણી કરવાનું કીધું છે. એટલે કે કયું બળ પ્રબળ છે આપણને ચકાસવાનું કીધું છે. હવે એના પછી આપણને શું કીધું છે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન એક એંગસ્ટ્રોમ દૂર હોય ત્યારે તેમના પરસ્પર આકર્ષણ બળથી ઉદ્ભવતા ઇલેક્ટ્રોન અને પ્રોટોનના પ્રવેગ શોધો. તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન
વચ્ચે આકર્ષણ બળ લાગે છે, પરિણામે બંને એકબીજાની નજીક આવે છે. તો પરિણામે તમને કીધું છે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોનમાં આ આકર્ષણ બળથી ઉદ્ભવતા પ્રવેગની ગણતરી કરો. તો આપણી જોડે સૂત્ર છે Fe=ke²/r². ઓકે, તો એને હું આ રીતે લખું કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતું વિદ્યુતીય બળ છે ke²/r². પણ ન્યૂટનની ગતિના બીજા નિયમ અનુસાર F બરાબર શું લખાય? ma=ke²/r². તો પ્રવેગનું સૂત્ર ke² શું થશે? mr² થશે. તો આટલી વસ્તુ આપણને આ દાખલાની અંદર શોધવાની કીધેલી છે. ઓકે, ચલો દાખલાની શરૂઆત કરીએ. ખબર પડીને શું કરવાનું છે દાખલાની અંદર? ચલો કઈ કઈ વસ્તુઓની જરૂર પડશે? તો કે બરાબર આપણને ખબર છે 9 × 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર બાય શું થશે? કુલમ સ્ક્વેર. કેપિટલ જી લઈશું 6.67 × 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર બાય કેજી સ્ક્વેર થશે. માસ ઓફ પ્રોટોન લઈ લઈએ 1.67 × 10⁻27 kg. માસ ઓફ ઇલેક્ટ્રોન લઈ લઈએ આપણે 9.11 × 10⁻31 kg. હવે આ બધી વેલ્યુ યાદ રાખવાની છે. ખાસ ધ્યાન રાખજો, ભૂલી ગયા તો દાખલો ગયો. ચલો એ વિભાગમાં આપણે પહેલો ક્વેશ્ચન, આર અંતરે રહેલા ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતું વિદ્યુતીય બળ અને ગુરુત્વ. ભાઈ આ ગુરુત્વ બળ કહેવાય, ગુરુત્વાકર્ષી બળ પણ કહેવાય. તો આ ઇલેક્ટ્રોન, આ પ્રોટોન એકબીજાથી આર અંતરે. વિદ્યુતીય બળનું સૂત્ર લખવું હોય તો ke²/r². અને ગુરુત્વાકર્ષી બળનું સૂત્ર લખવું હોય Fg તો Gmemp/r². ચલો બંનેનો ગુણોત્તર લઈએ તો Fe/Fg આપણે મૂલ્યો જ લીધા છે પહેલેથી. તો ke²/r² ગુણ્યા r²/Gmemp. r² કટ. તો Fe/Fg આપણને મળ્યા ke²/Gmemp. ચલો વેલ્યુ મૂકો 9 × 10⁹ e². 1.6 × 10⁻19² ભાગ્યા G 6.67 × 10⁻11. માસ ઓફ ઇલેક્ટ્રોન 9.11 × 10⁻31. માસ ઓફ પ્રોટોન 1.67 × 10⁻27. ચલો 1.6 નો વર્ગ કરો ગુણ્યા 9 કરો. કેટલો જવાબ મળે છે? 23.04 ગુણ્યા 19 × 2 = 38 -38 માંથી 9 જાય 10⁻29 ભાગ્યા. ચલો કેલ્સી તૈયાર કરો ગણતરી. 6.67 ગુણ્યા 9.11 ગુણ્યા 1.67 કેટલા મળે છે? બોલો. હા તમે બોલો, કેટલા મળે છે? કેટલા? 101.47 ગુણ્યા, ચલો ઘાતની ગણતરી કરો, -27 -11 -31. કેટલી ઘાત મળી? 10⁻69. ચલો ભાગાકાર કરો. 23.04 ભાગ્યા 101.47 કેટલા મળે છે? બોલો 0.2270. હવે 10⁻69 છે ભાઈ, ઉપર જશે એટલે શું થઈ જશે? પ્લસ થઈ જશે.
ખબર પડે છે ને? 10⁻69 છે, ઉપર જશે પ્લસ થઈ જશે તો 69માંથી 29ને બાદ કરો, કેટલા મળશે? 10ની કેટલી ઘાત? 40 ઘાત. તો અહીંયા આપણે કહી શકીએ કે FE બાય FG is equal to 2.27 into 10⁻39. ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતા વિદ્યુતીય બળ અને ગુરુત્વાકર્ષી બળનો ગુણોત્તર આપણને મળ્યો. હવે બીજો ક્વેશ્ચન, જેની અંદર આપણને 2 પ્રોટોન માટે વાત કરી છે. 2 પ્રોટોન આર, વાક્ય લખવું હોય તો લખી શકાય કે આર અંતરે રહેલા 2 પ્રોટોન વચ્ચે લાગતું વિદ્યુતીય બળ અને ગુરુત્વાકર્ષી બળ અથવા ગુરુત્વીય બળ. આ રીતે તમારો મુદ્દો લખવો હોય જાતે તો અહીંયા લખી નાખવાનું. હું નથી લખતો અત્યારે. તો FE ઇઝ ઇક્વલ ટુ તો શું થશે? તો FE ઇઝ ઇક્વલ ટુ તો KE² બાય R², અને FG ઇઝ ઇક્વલ ટુ શું થશે? G MP² બાય R². બંનેનો ગુણોત્તર લઈ લો. તો FE બાય FG ઇઝ ઇક્વલ ટુ KE² બાય R² ગુણ્યા R² બાય GMP². R² કટ તો મળ્યું KE² બાય GMP². ચલો વેલ્યુ મૂકો. 9 ગુણ્યા 10⁹ ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻⁻19² G કેટલા? તો 6.67 ગુણ્યા 10⁻11 MP. ક્યાં ગયા ભાઈ MP? 1.67 ગુણ્યા 10⁻27 નો વર્ગ. ચલો ઉપરની ગણતરી તો ખબર જ છે ને, 23.04 ગુણ્યા 10⁻29. ચલો છેદમાં ગણતરી કરો. 1.67 નો વર્ગ ગુણ્યા 6.67 કેટલા આવે છે? બોલો બોલો બોલો, કેટલા? 18 કેટલા? 60. ઘાતની ગણતરી કરો. 27 દુ 54 -54 -11 કેટલા થાય? 63 66 67 કેટલા થાય? 27 દુ 54, 54માં 11 ઉમેરો, 10⁻65. ચલો આનો ભાગાકાર કરો. 23.04 ભાગ્યા 18.60 કેટલા મળે છે? 1.238 ગુણ્યા, ચલો 65માંથી 29ને બાદ કરો. કઈ રીતે ભાઈ? ખબર પડે છે ને? 10ની ઉપર જશે તો કેટલા થઈ જશે? +65 થઈ જશે ને, એટલે -29 + 65. ના ખબર પડતી હોય તો ધ્યાન રાખજો. 1.238 ગુણ્યા 65માંથી 29 જાય, ચલો 30 જ બાદ કરી નાખો ને 65માંથી. કેટલા રહેશે? 35. પણ આપણે 29 બાદ કરવાના છે. કેટલા થશે? 36. તો 10⁻36 મને ચેક કરી લેવા દો એકવાર. 23.04 ભાગ્યા 18.60 બરોબર છે. ચલો 10⁻36 મળી ગયું આપણને FE બાય FG. ઓકે, હવે આ બંને બળોનો ગુણોત્તર આપણને દર્શાવે છે. આ બંને, તો આ બળોનો ગુણોત્તર દર્શાવે છે, આ બળોનો ગુણોત્તર દર્શાવે છે કે વિદ્યુતીય બળ એ ગુરુત્વીય બળ કરતા અત્યંત પ્રબળ છે.
કારણ કે આપણને અહીંયા એફઈ બાય એફજીનો ગુણોત્તર 10⁻39 મળ્યો અને અહીંયા એફઈ બાય એફજીનો ગુણોત્તર 10⁻36 મળ્યો. આ ઉપરાંત કોઈ પણ બળનો આધાર, એક અગત્યની વસ્તુ ખાસ ધ્યાન રાખજો, કોઈ પણ બળનો આધાર એના સમીકરણમાં આવતા સમપ્રમાણતા અચળાંક ઉપર છે. કઈ રીતે સમપ્રમાણતા અચળાંક ઉપર છે ખાસ ધ્યાન રાખજો. તો આપણે વિદ્યુતીય બળનું સૂત્ર કેવું લખીએ? તો વિદ્યુતીય બળનું સૂત્ર આપણે આવું લખીએ છીએ Q1 Q2 બાય આર સ્ક્વેર. તો જ્યાં કેની વેલ્યુ કેટલી છે? 9 × 10⁹ Q1 Q2 બાય આર સ્ક્વેર. અને ગુરુત્વાકર્ષી બળનું સૂત્ર શું લખીએ? Gm1 m2 બાય આર સ્ક્વેર. અને જીની વેલ્યુ કેટલી? તો જીની વેલ્યુ છે 6.67 × 10⁻11 m1 m2 બાય આર સ્ક્વેર. તો મેં તમને કીધું કોઈ પણ બળનો આધાર એના સમીકરણમાં આવતા સમપ્રમાણતા અચળાંક ઉપર છે. તો અહીંયા તમે જોઈ શકો છો કેની વેલ્યુ 9 × 10⁹ અને જીની વેલ્યુ 6.67 × 10⁻11. એટલે જીનું મૂલ્ય નાનું છે માટે ગુરુત્વાકર્ષી બળનું મૂલ્ય પણ આપણને નાનું મળશે. અહીંયા કેનું મૂલ્ય મોટું છે માટે આપણને વિદ્યુતીય બળનું મૂલ્ય મોટું મળશે. અને અહીંયા આપણે બંને ગુણોત્તરમાં જોઈ શકીએ છીએ કે વિદ્યુતીય બળ એ ગુરુત્વાકર્ષી બળ કરતાં અત્યંત પ્રબળ છે. ઓકે, હવે બી પાર્ટની અંદર જઈએ આપણે. તો બી પાર્ટની અંદર આપણને પૂછેલું છે કંઈ કે બી પાર્ટ આ રહ્યો, ઇલેક્ટ્રોન અને પ્રોટોન. આ ઇલેક્ટ્રોન, આ રહ્યો પ્રોટોન. 1 એંગસ્ટ્રોમ અંતર આપી દીધું છે. 1 એંગસ્ટ્રોમ એટલે કેટલા થશે? 10⁻10 મીટર. ત્યારે પરસ્પર આકર્ષણ બળથી ઉદ્ભવતા ઇલેક્ટ્રોન અને પ્રોટોનના પ્રવેગ શોધવાના કીધા છે. એટલે આકર્ષણ બળને કારણે બંને એકબીજાની નજીક આવે ત્યારે બંનેમાં ઉદ્ભવતા પ્રવેગની આપણને ગણતરી કરવાની કીધી છે. તો એક કામ કરીએ, બંને વચ્ચે લાગતા ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતું ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતું આપણે પહેલા વિદ્યુતીય બળ શોધી નાખીએ અને બાદમાં આપણે પ્રવેગ શોધીએ. તો વિદ્યુતીય બળનું સૂત્ર કયું? F બરાબર KE²/r² લખાય. K બરાબર કેટલા? 9 × 10⁹ E², 1.6 × 10⁻19² R 10⁻10² ઉપરનો તો જવાબ આપણને ખબર જ છે ને, 23.04 ગુણ્યા 10 કેટલી? -29 ને છેદમાં કેટલા? 10⁻20 થશે. તો F બરાબર કેટલા મળ્યા? તો 23.04 ગુણ્યા 10⁻20 છે, ઉપર જશે તો કેવા થઈ જશે? +20 થઈ જશે. -29 માંથી 20 બાદ કરીએ તો 10⁻9. આટલું આકર્ષી બળ લાગે છે ઇલેક્ટ્રોન અને પ્રોટોન. તો આ બળને કારણે ઉદ્ભવતા પ્રવેગની આપણે વાત કરીએ તો આપણને ખબર છે કે ન્યૂટનની ગતિના બીજા નિયમ મુજબ શું લખાય? તો ન્યૂટનની ગતિના બીજા નિયમ મુજબ F બરાબર ma. તો E બરાબર શું થશે? F/m. તો આમાં સૌથી પહેલા આપણે શોધી નાખીએ. ચલો, ઇલેક્ટ્રોનનો પ્રવેગ. તો ઇલેક્ટ્રોનનો પ્રવેગ શું થશે? આના પરથી સૂત્ર બનાવીએ. તો AE = F/me. F તો 23.04 ગુણ્યા 10⁻9. માસ ઓફ ઇલેક્ટ્રોન 9.11 ગુણ્યા 10⁻31. ચલો ગણતરી કરી નાખો. એ કેટલા મળે છે? 2.51 ગુણ્યા 31 માંથી 9 બાદ કરો 10⁻22 મીટર/સેકન્ડ². ચલો પ્રોટોનનો પ્રવેગ શોધી નાખો. AP = F/mp. 23.04 ગુણ્યા 10⁻9 ભાગ્યા માસ ઓફ પ્રોટોન કેટલું છે? 1.67 ગુણ્યા 10⁻27. ચલો ગણતરી કરો ફટાફટ. તો 13.8 ગુણ્યા 10⁻18 મીટર/સેકન્ડ².
તો આ બંને જવાબના આધારે કહી શકો તમે કે કોનો પ્રવેગ વધારે છે, ઇલેક્ટ્રોન કે પ્રોટોનનો પ્રવેગ. સ્વાભાવિક છે. તો પ્રવેગ એ દળના વ્યસ્ત પ્રમાણમાં છે. જેનું દળ ઓછું હશે એનો પ્રવેગ વધારે છે. તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંનેમાંથી કોનું દળ વધારે છે? પ્રોટોનનું દળ એ ઇલેક્ટ્રોનના દળ કરતાં વધારે છે. કારણ કે અહીંયા 10⁻27 અહીંયા 10⁻31 એટલે ઇલેક્ટ્રોનનું દળ એ પ્રોટોનના દળ કરતાં વધારે હોવાથી ઇલેક્ટ્રોનનો પ્રવેગ એ પ્રોટોનના પ્રવેગ કરતાં કેવો હશે? વધારે હશે. ઓકે, ચલો.